પ્રકાશભાઈ, આજે કોંગ્રેસ કાર્યાલય ઉપર આપે હલ્લાબોલ કર્યો છે, શું છે સમગ્ર વિગત? હું કોડીનાર ભાજપ શહેર સંગઠનની કામગીરી કરું છું. હું વોર્ડ નંબર 1 માં હમણાં નગરપાલિકાનું ઇલેક્શન હતું, તેમાં મારા ઘરવાળા ચૂંટાઈને વોર્ડ નંબર 1 ના સભ્ય તરીકે કાર્યરત છે. અમે 10 વર્ષથી સભ્ય તરીકે પણ કાર્યરત છે. વોર્ડ નંબર 1 મારો વિસ્તાર છે, જે વાડી વિસ્તારમાં મારું રહેણાંકી છે. બાકી સોમનાથ સોસાયટીથી માંડીને આખો વિસ્તાર અમારા વોર્ડ નંબર 1 માં આવે છે. અમે વારંવાર એ વિસ્તારમાં વિકાસના કામ કરીએ છીએ. દરેક બાબતે અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ. કેટલા સમયથી જે ગોહિલની ખાણ ગામનો પૂર્વ સરપંચ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ, જે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનું ઉપલા હોદ્દો ધરાવે છે ને ઉપલા લેવલે પણ ભાજપમાં કહે છે કે મારી પાસે આ હોદ્દો છે. એટલે અમે કેટલા સમયથી પાર્ટીમાં પણ રજૂઆત કરી છે. અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે કે એ આજે પણ ભાજપમાં નથી ને કાલે પણ ભાજપમાં નહોતો. એ કોઈ દિવસ ભાજપનું કામ કરી ન શકે. એને તો બસ ફક્ત ને ફક્ત ભાજપના ઉપલા જે નેતા છે એના વિરોધમાં ને અમારા વિરોધમાં ત્યાંથી અમને બદનામ કરવા ને ષડયંત્ર કરવું. એટલે આજે અમે કેટલા સમયથી વારંવાર એ વિસ્તારમાંથી અમારો અવરો છે. ત્યાં કોંગ્રેસ કાર્યાલય છે, અમે વારંવાર ત્યાં કોંગ્રેસ કાર્યાલયમાં અમે જોતા આવતા કે ભીખાભાઈ ત્યાં કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાનું કામગીરી કરતા ને ત્યાં માર્ગદર્શન લઈ અને જે કોઈ પણ ષડયંત્ર છે એ ટોટલી વસ્તુ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ કરતો. તો આજે મને જાણવા મળ્યું કે ભીખાભાઈ છે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા બેઠા અમારા વિરુદ્ધમાં જે કંઈ પણ ષડયંત્ર રચી રહ્યા છે. એટલે અમને જાણવા મળ્યું ત્યાં સુધી હું પોતે જ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઓફિસની બહાર હું ત્યાં પહોંચી ગયો ને મેં કોંગ્રેસના જે કોઈ પણ હોદ્દેદારો કે જે કોઈ કાર્યકરો હતા એને અમે કીધું કે અમારે કોઈની સાથે કોઈ તકલીફ નથી. અમારે તો ફક્ત ને ફક્ત અમારો ભાજપનો મોટો હોદ્દો લઈને જે બેઠો ભીખા નામનો વ્યક્તિ, એને અમારે ખુલ્લો કરવાનો છે અને ખુલ્લો પકડવાનો છે કે ભાઈ કોંગ્રેસની કાર્યાલયમાં વારંવાર તમારું શું કામ છે. ચાલુ ઇલેક્શનમાં પણ કોંગ્રેસની કાર્યાલયમાં હોય ગમે ત્યારે. એટલે મારે જિલ્લા સંગઠનને, જિલ્લા પ્રમુખ, એના ઉપલા અધિકારીને પણ મારે કહેવું છે કે આવા પાર્ટીને નામે જે બીજા લોકોને બદનામ કરે છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો, બરતરફ કરો. એને તાત્કાલિક બરતરફ કરો. અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરને એ હેરાન કરે છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા કાર્યકરો છે કે એને એ ખુલ્લેઆમ હેરાન કરે છે. અમે લોકોને ત્યાં પણ ઘણી ફરિયાદો આવી છે. પણ આજે અમે એને ખુલ્લો કોંગ્રેસની ઓફિસમાં પકડ્યો છે. તો હું આ વિસ્તારના જુનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે. અમારા ધારાસભ્યને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કરે. અને ભારતીય જનતા પાર્ટીને, સરકારને પણ હું રજૂઆત કરું છું. હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરું છું. ગૃહમંત્રી, મુખ્યમંત્રી, પાર્ટી અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, જે કાર્યકર એના માટે મહત્વનો છે, એને એક કાર્યકર તરીકે હું નિવેદન કરું છું કે આવા બેવડી નીતિના લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે ને પાર્ટીમાં જે કામ કરે છે એવા લોકોને હોદ્દો આપે. એ માટે અમે કોંગ્રેસ કાર્યાલયની બારોબાર ભીખાભાઈને અમે ખુલ્લો પાડવા માટે થઈ ને અમે હલ્લાબોલ કરી. જે દર વખતે પાર્ટીના નામે ગમે તેને ઉપર ચરી ખાય એવા લોકોને પાર્ટીને હું બીજી વખત કહું, એક વિનંતીની ભાષામાં કહું કે આના ઉપર તાત્કાલિક પગલાં લે ને પાર્ટીનો જે કોઈ બી હોદ્દો આપ્યો હોય એને તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કરે.